પારોલ યુનિવર્સિટી મુદ્દે એનએસયુઆઈનું કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન, પોલીસ સાથે ઘર્ષણ. પારોલ યુનિવર્સિટીમાં ચાલી રહેલા કથિત ભ્રષ્ટાચાર, ગેરરીતિઓ અને વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને આજે વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરાયું હતું. એનએસયુઆઈના કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થઈ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. આક્ષેપ મુજબ યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા વિદ્યાર્થીઓના અવાજને દબાવવાનો પ્રયાસ કરાય છે. યુનિવર્સિટીમાં ચાલી રહેલી કથિત ગેરરીતિઓ અને વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને યોગ્ય તપાસ અને કાર્યવાહી કરવાની માંગ સાથે કાર્યકરો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી થઈ હોવાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. આ સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે દરમિયાનગીરી કરી હતી. આ દરમિયાન એનએસયુઆઈના કાર્યકરોએ ભારે સૂત્રોચ્ચાર કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને આવેદનપત્ર મારફતે પારોલ યુનિવર્સિટી સામેના આક્ષેપોની તપાસ કરી જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની તેમજ વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માંગ કરી હતી. આજ રોજ વડોદરા એનએસયુઆઈ કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યું હતું. 15મી ઓગસ્ટે પારોલ યુનિવર્સિટીમાં જે ગંભીર બનાવ બન્યો હતો તેના ભાગરૂપે વિદ્યાર્થીઓ આંદોલન કર્યું હતું. પણ જે વિદ્યાર્થીઓમાં આંદોલનમાં જે વિદ્યાર્થીઓ હતા તેમનો ક્યાંક ને ક્યાંક પારોલ યુનિવર્સિટીના સત્તાધીશો તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આપ સૌ જાણો છો કે પારોલ યુનિવર્સિટીમાં ઉઘાડી લૂંટ ચાલી રહી છે. વિદ્યાર્થીઓનો 100% પ્લેસમેન્ટના નામ પર ત્યાં એડમિશન લે છે, પણ પ્લેસમેન્ટના નામ પર ત્યાં 0 છે. એવા અનેક મુદ્દાઓ, ડ્રગ્સના મુદ્દાઓ હોય, મોંઘી ફીસના મુદ્દાઓ હોય, ખોટી રીતે વિદ્યાર્થીઓને દબાઈને ત્યાં તેમનું દમન થઈ રહ્યું છે. તેના ભાગરૂપે આજરોજ વડોદરા એનએસયુઆઈ કલેક્ટર ઓફિસ ખાતે પહોંચ્યું છે અને માંગ કરી છે કે જે બી પારોલના સત્તાધીશો છે, દેવાંશુ પટેલ છે, તેમના પર એક કમિટી બનાવવામાં આવે, તેમના પર યોગ્ય એક્શન લેવામાં આવે, જેથી કરીને જે વિદ્યાર્થીઓનું શોષણ પારોલ યુનિવર્સિટી ખાતે થઈ રહ્યું છે તે ક્યાંક ને ક્યાંક રોકી શકાય.